નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। મંગલ મિશન બાદ ચંદ્રયાન-2 ની સફળતાની સાથે જ ઈસરો હવે એવું કરવા જઈ રહ્યું છે જે જોઈને દુનિયા પણ દંગ રહી જશે। દુનિયામાં કોઈ પણ અંતરિક્ષ વૈજ્ઞાનિકોએ આ પ્રકારનું કામ નથી કર્યું જે કામ ભારતની અંતરિક્ષના જે વૈજ્ઞાનિકો છે તે કરવા જઈ રહ્યા છે। એસ સોમનાથે આજે પત્રકાર પરિષદ કરીને ચંદ્રયાન-4 વિશે એક મહત્વની માહિતી આપી છે કે ભારત ચંદ્રયાન-4ને જે લોન્ચ કરશે તે બે અલગ અલગ ભાગમાં કરશે અને અંતરિક્ષમાં જઈને તેને જોડશે। આ જે બે અલગ અલગ જે ચંદ્રયાન મોકલવામાં આવશે અને તેને અંતરિક્ષમાં જ્યારે જોડવામાં આવશે એટલે કે એસેમ્બલ કરવામાં આવશે, આ દુનિયામાં પહેલી વખત થવા જઈ રહ્યું છે। એસ સોમનાથે કીધું કે ચંદ્રયાન-4 જે મોકલવાનું છે તો એટલું શક્તિશાળી રોકેટ આપણી પાસે નથી, એટલે બે ભાગોમાં આને લોન્ચ કરવામાં આવશે અને ત્યારબાદ અંતરિક્ષમાં જઈને આનું એસેમ્બલ કરવામાં આવશે। આ જે એસેમ્બલ કરવાની જે પ્રક્રિયા છે તે જો સફળ થશે તો ભારત પોતાનું સ્પેસ સ્ટેશન પણ આવી જ રીતે ઉપર જઈને એસેમ્બલ કરશે। તેના માટે આ પ્રયોગ હવે કરવામાં આવશે। આ પ્રયોગને લઈને કેટલો સમય લાગશે, કેટલો ખર્ચ થશે, શું તેનું પ્લાનિંગ છે, આ તમામ માહિતીઓ એ લોકોએ એકત્રિત કરી લીધી છે। ભારત સરકારમાં ખર્ચ માટેનું પ્રસ્તાવ પણ મૂકી દીધો છે। ભારત સરકાર લીલી ઝંડી બતાવશે એટલે ભારતના અંતરિક્ષ જે વૈજ્ઞાનિકો છે તે કંઈ એવું કરી દેશે જે દુનિયા પણ જોતી થઈ જશે। અત્યારે પણ વાત જો ઈસરોની આવે તો સ્પેસ સ્ટેશનની બાબતમાં લોન્ચ કરવામાં ઈસરો સૌથી વિશ્વસનીય જગ્યા છે। મંગળયાનની સફળતા બાદ ચંદ્રયાન-2 જે લોન્ચ કરવામાં આવ્યું અને ભારતનું યાન જે ચંદ્ર પર સફળતાથી લેન્ડિંગ થઈ ગયું, ત્યારબાદ ભારતની જે અંતરિક્ષ શક્તિ છે તેમાં ખૂબ જ વધારો થયો છે અને આજે જે પ્રકારની જાહેરાત ઈસરો દ્વારા કરવામાં આવી છે કે અંતરિક્ષમાં જઈને બે અલગ અલગ સ્પેસને એસેમ્બલ કરવામાં આવશે તે ખૂબ જ રોમાંચક સાંભળવામાં જ લાગે છે। જ્યારે આ થશે ત્યારે દુનિયા ભારતની આ અંતરિક્ષ શક્તિની પણ જાણે કે મુરીદ થઈ જશે।